લ્યો ભાઈ આપણી સવારી યો જીએસઆરટીસી ની સવારી 9:30 વાગ્યા હે સવારના મસ્ત નો તડકો નીકળી ગયો હે પોગાડી દે જો એટલે 150 ભાઈ થઈ ગયું આપણે 200 કિલોમીટર કાપીને પહોંચી ગયા જો ઓરિજિનલ હુસેનભાઈ માંજાવાળા ન્યા 1952 થી દોરા પાવાનું એનું કામ કરે ભાઈ હાઉસ ના ડોજ હોય લ્યો આખી સોસાયટી છું સામ અને કોઈ નહીં હું એક જ કેમ કે વાગ્યા હે 6:30 અને 6:30 વાગ્યામાં આપણે તૈયાર થઈને કમ્પ્લીટ નીકળી ગયા જવાનું છે ક્યાં તો આપણે છેલ્લા વ્લોગમાં કીધું હતું શંકરા દ્વારા આપણો હાથી હજી હૂતો છે આપણે જવાનું છે ભાવનગર અને કુપાલભાઈ ને સંગ્રામ બે રાહ જોવે ભાઈ આજે છે રવિવાર અને 21 તારીખે અને આપણે ભાવનગર જવા નીકળવાનું છે જો બે ક્યાંય ગયા આમ ઊભા હોય આમ ઊભા હોય કાકા ગુડ મોર્નિંગ કાકા જાગી ગયા હો વહેલા વાહ હવે ક્યાંય ગયું અમારા ગોતવાના છે બેયને એ વાહ ઊભા જો ઓલી બાજુ હાલો વાયલા જાય ફટાફટ કે સિગ્નલ દેસ હે ઓહો હો શું કહે સાહેબ બસ હાલો ભાગી આમાં જ વહી જાય હાલો ને આમાં જ વહી જાય સંગ્રામ હાકી લે આયલા જાય હાલો ભાઈ અમારે જો જઈ ભાવનગર આમાં લીધા ફિરકા ઓહો મેં આમાં બેગમાં એટલે તો બેગ લઈ લીધું મેં કીધું ઉપાધિ જ નહીં હે હા જો આમાં ફિરકા છે અમારે વાહે બેગ રહ્યું ને એમાં 3 ફિરકા 2 ફિરકા અને રીલ એટલે અમે પાછા આવશે ને ત્યાં 10 ફિરકા લઈને આવશે હવે આ ત્રિપુટી અમે જઈએ બસ સ્ટેન્ડે હાલો હાટ વાહ જોયું ભાઈ સૌથી જૂનું છે એક સેલ્ફે સ્ટાર્ટ થઈ જાય ગમે એવો શિયાળો જવા દો હાલો ભાઈ शिरडी वही जाते हैं जिसे मेरे साहिब बुलाते हो भाई जय शिरडी साईं बाबा शिरडी जवानुं है આપણે ના હે ભાવનગર જવાનું વહેલો ત્રણેયની સીટ મળી ગઈ પણ નોખી મળી સાહેબ વાહે હું આગળ અને અહીંયા પણ કામ થઈ ગયું રિઝર્વેશન વગર કા ડાયરેક્ટ મળી ગઈ અડધી કલાક મોડો થઈ ગયો તો થાત તો કંઈક દોડવું પડત કા બસ બદલાવી પડત કા ગમે એ થાત હવે હમણાં 7 વાગે આપણી બસ ઉપડશે ને દોડીને સીધા બસ સ્ટેન્ડેથી ક્યાંય ઊભા જ નથી રહ્યા સીધી કે બસ નીકળવાની તૈયારીમાં હતી અમે ચડી ગયા જો અને બસ જો કે ખાલી છે મજા આવી જાય 7 વાગે નીકળશે કેટલા 2-3 કલાક થાય છે 3 કલાક થાય ભાઈ એટલે 7 વાગ્યા ને આપણે 10 વાગે આસપાસ નાસ્તો કરશું ભાવનગરમાં ત્યાં શું છે વેરાયટી આપણે કઈ ખારું ખાઈ ગોતી એ જોજો આ બાજુ ખૂણો એમ તો ભાઈ આ બધા ડ્રાઈવર હેવી હો કોટ ટુ કોટ આટલા આપણે કેમ ગાડીઓ કટ ટુ કટ કાઢી એવી રીતના બસો કટ ટુ કટ કાઢે જો કેટલી જગ્યા છે ભાઈ ગામડા આ સીટ મેલીને સંગ્રામની બાજુમાં કેટલી સીટ એને ફેરવી હે પેલા તમારે એટલા આટલો હમણાં જો આગલા ક્લિપમાં અહીંયા બેઠા હતા ને ભાઈ અહીંયા સાહેબ ની બાજુમાં બેઠા વાં બેઠા જ્યાં બેહન ત્યાં ગયા બુકિંગ ઊભા કરીને બધે જવા દીધા છેલ્લે કંટાળી નહીં કે માઈ ગયો હું ઓલવામાં વહી જાવ કે મારે બેહવું જ નથી બસમાં મગજ વહી ગયો ભાઈ એટલે આવું થાય ભાઈ ઘણી વાર આ તો આપણને મળી ગયું બાકી આપણે એમ જવું પડે બધે લાલ લાઈટો ચાલુ થઈ ગઈ SOS જોઈ લ્યો આપણી ગાડી આપણી બસ નીકળી ગઈ છે ગાડી નહીં હવે આમાં બસ બોલવાનું આપણી બસ હે હા આપણી બસ નીકળી ગઈ છે ભાઈ ભાવનગર જવા માટે હે 11 વાગ્યાનું પહોંચવાનું ચાલો ભાઈ 11 વાગે આપણે પહોંચીએ 7 ને 4 4 કલાક થાય 200 કિલોમીટર એને કહી દેજો ભાઈ રહેવા દેજો આજે રવિવારે છે ને વેઇટિંગ એ છે ને તો અમારો ધક્કો ખોટો થાય ભાઈ સ્પેશિયલ દોરો પાવા જાય છે અને હું કેટલા 3 વર્ષ આપણે છેલ્લે ક્યારે બેઠા હતા હે હા આપણે છેલ્લે ક્યારે બેઠા હતા ને આપણે તો ભેગા બસમાં ગયા જ નથી મને યાદ નથી સાહેબ તો રનિંગ જતા હોય હું નહીં હોય ને 3.5-4 વર્ષ પછી બસમાં બેઠો બાકી બસનો રૂટે યાદ નથી મને કોઈ પૂછે ને ક્યાંથી હું જઈ મેં એ મને નથી ખબર ભાઈ હવે આપણે ટ્રેનમાં જવું સાહેબ એક મુસાફરી કરવા ભાઈ આપણી સવારી યો જીએસઆરટીસી ની સવારી 9:30 વાગ્યા હે સવારના મસ્ત નો તડકો નીકળી ગયો છે આમ જોઈ લ્યો મજા આવી હે સાહેબ આવ્યા ને એટલે સ્વાગતમાં ગીત વગાડે જોરદાર આપણે હોલ લીધો હે હોટલ સ્કાય વિઝન હવે અહીંથી આપણે ભાવનગર હે 60 કિલોમીટર બાકી છે એટલે 11 વાગે આપણે ભાવનગર પહોંચી
ત્યાં જઈને જ કરવો હોય ને નાસ્તો, ત્યાં જઈને જ નાસ્તો કરશી. હવે નાસ્તામાં ઓલા દાળ પકવાન મળશે કઈક ગોતશી ભાઈ. ત્યાં જઈને પેલી વાર આપણે જઈએ ભાવનગર અંદર રખડશી. તમે ક્યાં કઈ વાર એકેય નથી ગયા ભાવનગર ભાઈ, પેલી વાર જાય. હું ગયો પણ બારોબાર થી નીકળી જતો, આપડે પેલી વાર અંદર જાય. સાહેબ હિચકા લપસિયા ખાવા નથી ને? જો હિચકા લપસિયા હારા છે. હાલો ભાઈ હાલો, નકર આ ગીત વાગે છે ને ખોટું કોપીરાઈટ આવી જાય. નાસ્તો બાસ્તો કઈ કરવો નથી, ફટાફટ બેહી અંદર. પાછી આપડી જીઆરએસટી માં શું હે, જીએસઆરટીસી રંગોળા, રંગોળા. હા વાહ, રંગોળાની સ્પેશિયલ ફૂલવડી હતી. સાહેબ પૂછવા ગયા હતા કે આ ફૂલવડી મળે છે? કે ના ભાઈ લખેલું જ છે, મળતી નથી. તો રેવા દ્યો ભાઈ, તો એ મળે ન્યા જ ખાવી. એટલે ગામ હે ઈ રંગોળા, એની સ્પેશિયલ ફૂલવડી ભજી આવે ઈ. હાલો ભાઈ જા, બધા હવે જાય છે. એમાં એવું છે આપડી બસ રહી ને એ ભાવનગર ટુ દ્વારકા લગી ની છે. કા દ્વારકા લગી જાય એટલે ઘણા એમાં દ્વારકા જવા વાળા છે ભેગા. માધવ દૂધ અમરેલી. હાલો ભાઈ દૂધ આવી ગયું, દૂધ એકાદું કેરેટ લઈ લ્યો સાહેબ, આપડે આખો દી નીકળી જાય. ચા કર્યા કરશે ને પીધા કરશે. અમે અમારો નાસ્તો લઈ લીધો છે. જો આ વેફર લીધી અને સેવ મમરા લીધા હે. ગોપાલ ની વેફર લીધી છે, પણ આમાં 20% એક્સ્ટ્રા. પણ આ ખોલીને જોયું ને તો હાવ તરીય વેફર પડી. હે સાહેબ આ 20% એક્સ્ટ્રા શું મળે આમાં? હવા 20% એક્સ્ટ્રા હવા મળે ભાઈ આમાં તમને. આ 20 વાળી હે ને વેફર, 20 વાળી વેફર હે ખાલી. અહીં લગીની વેફર, આટલી વેફર હે બોલો. છે ને ખરેખર હવા ભરીને જ દે ભાઈ. આ ના ગીત એવું વાગે છે ને, ધ્યાન રાખવું પડે ભાઈ. આમાં પાછા હોય જાય અહીંથી ને અહીંથી રિટર્ન મારી આમ જો પુગાડી દે. જો એટલે 150 ભાઈ થઈ ગયું. હમણાં તો ખાલી એક જોલું માર લે ત્યાં તો પુગાડી દે જાય. 150 ભૂલ રે જાય આમ તો જો. હે હમણાં જો 5-5 10,000 આમ જોઈ લે. આ બધી આ પોલીસ ચોકી છે. બોરતળાવ પોલીસ ચોકી, બધી ગાડીઓ જપ્ત કરેલી ભાઈ. આપડે ભાવનગર એન્ટર થઈ ગયા હી 11 માથે વાગી ગયા. કેટલા વાગ્યા જોઈ લ્યો. હાલે હા એ 11:15 થયા હે. આપડે ભાવનગર માં એન્ટ્રી થઈ ગઈ છે. ઓલા રમેશભાઈ માંજા વાળા હતા ને કા, આપણે ન્યા નહીં ને, આપણે કેને ગોતવાના હે? હુસેનભાઈ ને ગોતવાના હે ભાઈ. બધા અહીંયા હો ના ઘરે આવ્યા હોય ને આડા, અમે બધા ઓલા દોરો પાતા હોય ને એને ગોતી ક્યાં દોરો પાવા વાળો કયો હે શું છે. જી જેનું જે કામ કરવા આવ્યા હોય ને એ બધા ગોતતા હોય હો ના રીતે. ભાઈ ભાવનગર માં આવી ગયા હો. હે આને તો નીંદર જ કરી છે. છેલ્લે મેં બારી ખોલી દીધી, પવન આવે ને આની નીંદર ઉડે તો કઈ ઘૂઘુ જોઈ લે કેવું ડોકા કાઢે વાંથી બેઠું બેઠું. ઓહો ભાઈ જોરદાર બસ સ્ટેન્ડ એવું સમજો, હાવ ખાલી ખાલી ને મસ્ત એકદમ ચોખ્ખું છે, વ્યવસ્થિત છે બધા પંખી. આપણે જો આવી ગયા 11:23 થઈ કીધું ને. હે આમાં આવ્યા ને આપણે? હા આમાં ક્યાં દેખાતા જ નથી સાહેબ, કે ઉતરી ગયા? હે ઓલી સાઈડ હતા. હા જોરદાર બનાવ્યું ભાઈ આમ તો જો મસ્ત નું. હાલો ભાઈ હાલો, હવે આપણે આવી ગયા છીએ ભાવનગરમાં. હવે જોવો શું કરીએ. હવે સૌથી પહેલા હે ને અમારે નાસ્તો ગોતવાનો હે સાહેબ. જો સામે રેકડી દેખાય છે, ઓલા પટ્ટે જો વાં એક રેકડી રહી. ઉભા રહ્યો ઝૂમ કરું, જોવો આ દેખાય આમ. જોવો શું છે મેનુમાં કહી દઉં તમને. ઓહો સમોસા બમોસા જોઈ લે, ઝૂમ તો જો થાય. આ બધી બાજુ રેકડ્યું. ચાલો ભાઈ હવે પેલા આપણે નાસ્તો ગોતી. જવાહર મેદાન સર્ચ માર્યું હે લગભગ. હા જવાહર મેદાન સર્ચ માર્યું છે. આપણે બસ સ્ટેન્ડ થી 6 કિલોમીટર દેખાડે ભાઈ. અને હાઈલા એવા ને સીધા જોઈ લ્યો. આ બધું બહુ જોરદાર બનાવેલું હે, મસ્ત આમ જોઈ લ્યો. ને આપણે સૌથી પહેલા અહીંયા સ્ટોપ લીધો છે અમિત બટેટા સેન્ટરે. અહીંયા અહીંના ફેમસ છે. હે સાહેબ તમે કહેતા હતા એ ને હું પાઉં ગાંઠિયા મગાવ્યા આપણે. ને આ જોઈ લ્યો મેનુ ભાઈ. વડાપાઉં 15 રૂપિયા, દાબેલી 10 રૂપિયા, સમોસા ભેળ ને ઈ. ના અમારો સવારનો પહેલો નાસ્તો કયો કે જમવાનું કયો જી કયો એ હવે ચાલુ થાય. બીજો રાઉન્ડ અમારો ચાલુ થઈ ગયો છે. બ્રેડ ગાંઠિયા એવું કંઈક છે. હે હા પાઉં ગાંઠિયા છે ભાઈ. હા એક આ પ્લેટ, એક જો આ પ્લેટનો અમે ઢગલો કરી નાખ્યો. ગોપાલભાઈ છાશે ગોટી એવા છાશ છે, રજવાડી મલાઈદાર છાશ. બાકી ઘણી વાનગી અહીંયા બધી હમણાં એક પછી એક ટેસ્ટ કરી લઈ. બધી ખાઈ લેવી સાહેબ, એકેય નથી મેળવી. હાલો ભાઈ હવે આપણે જઈએ ગદેડિયા ગ્રાઉન્ડે. કા સાહેબ હુસેનભાઈ માંજાવાળાની
છે અહીંના પ્રખ્યાત સ્પેશિયલ. આપણે રાજકોટથી 200 કિલોમીટર કાપીને આવ્યા. ઓહો વિન્ટેજ ગાડી હતી, વિન્ટેજ. હમણાં હવે ગ્રાઉન્ડે પહોંચીને તમને દેખાડી. બાકી જો રિક્ષા કરી લીધી આપણે, બેહી ગયા ત્રણે. નાસ્તો કરવાની મજા આવી ગઈ. કા પાઉં ગાંઠિયા એક મજા આવી હે. હા, પાઉં ગાંઠિયા ને એમાં મજા આવી. બાકી બીજામાં થોડું જામ્યું, પણ ટેકો થઈ ગયો અમારે ઘણો ખરો. બરોબર ને? હવે કંઈક પાછું ગોતશી આપણે. હા, પેલા દોરો પવાઈ જાય ને, જે કામ હાટું આવ્યા કામ ચાલુ થઈ જાય ને, જો આમાં ફિરકીયું ભરી, આમાં ફિરકીયું ભરી, રીલ ભરી, કહું ને 200 કિલોમીટર ખાલી દોરો પાવે. પહોંચી ગયા હો, જોઈ લ્યો. આમ જો હુસેનભાઈ ના સ્પેશિયલ, હુસેનભાઈ માંજાવાળા. આ જે રહ્યું ને ભાઈ, ભાવનગરમાં સ્પેશિયલ અને પ્રખ્યાત છે. 1952ની સાલથી છે દોરો. તમે ઓરિજિનલ રીલ લઈને અહીંયા આવો પવરાવો એટલે કાંઈ ન ઘટે. આમ જોવો, અહીંયા બધે જી તમે રેકડી જોવો ને, બધામાં હુસેનભાઈ માંજાવાળા જ લખ્યું છે. જો અહીંયા ટૂંકમાં આખું ગ્રાઉન્ડ એનું છે. હવે આપણી 4 રીલ છે, 4 રીલ અને 4 ફિરકા અહીંયા દઈ દીધા છે. અને જો આ રીતના કંઈક પાય છે અહીંયા. જ્યાં બધે કલર કાચ આપણે ડબલ રંગમાં ડબલ પટ્ટામાં દેવાની છે પૌરાવા. હે આનું શું કરવાનું? હાલો ભાઈ, આ 4 આપણે દઈ દીધી રીલ. 4 રીલ ને 4 ફિરકા આપણે હમણાં થાય કમ્પ્લીટ. હાલો હવે આપણી પૌરાવાની કરશે ચાલુ. અને ડબલ રંગમાં કીધું છે. હે શેનું? અલગ પાવરનું શું ડબલ કેમિકલમાં સ્પેશિયલ કેમિકલ અંદર દોરી લૂઝ ન પડે, દોરીમાં વળિયા ન પડે, હાથમાં રફ ચેતા ન પડે. રેગ્યુલર આઈટમ કરતાં વધારે 5% ડબલ કેમિકલની સ્પેશિયલ હોય. એ હમણાં માથે રહીને પાય ને, એ આપણે જોઈએ કઈ રીતના પાય, શું છે શું નહીં. સાહેબ નવી કઈ ફિરકી નથી લેવી ને? હે અલગ કંઈક લાગે એવું તો આ 100 રૂપિયા નોખી અલગ કઈ લેવી હોય, કઈ ડિફરન્ટ લાગે તો ફિરકી એકાદી લઈ લ્યો. જોઈ લે બે બાજુ ભાઈ, આમથી આમ કેટલી જો આ 1 2 3 એકમાં 3 રીલ હશે. બધામાં આટલી રીલું થઈ ગઈ છે. અને હમણાં આપણે તો ટૂંકમાં એક આખી આ ચરખી જોહે. આપણી 4 રીલું છે ને એના હાટું થાય. હાલો ભાઈ, હવે આપણો તેજ થાય છે. સૌથી પહેલી રીલ ચડાવી ભાઈ, પૌરાવાનો ચાલુ થાય છે ભાઈ. ઓરિજિનલ દોરો તમારે પૌરાવો હોય ને તો આવી રીતના રીલ લઈને આવી રીતના પૌરાવો ને પછી જોવો તમારે. આપણે ટોટલ 2.5 5 ને 7,000 વાર દોરો પવા છે. બાકી બધી અહીંયા રીલું મળી જાય. કા સાહેબ જી જોતી હોય એકો એક રીલ છે. જો નેવલા ને આ જો બધું માલ મસાલો બનાવેલો છે, કાચ બાચ ને બધું નાખી કલરમાં. આપણે ગુલાબી રાખવાનું, કેવો રાખવાનો કલર? બે ગુલાબી બે બીજા. હા અલગ કલર કેમ બને એ આપણે દેખાડશું. હે હા, એ વા બનાવે છે. હે આમાં શું વાર લાગે? ફટાફટ જાય. મને લાગે આટલું હોય છે 1000 વારનું હોય છે, એટલું મોટું હોય છે. અહીંયા વીટાય છે જો, હજી આવું એક મશીન લેવાનું સાહેબ કહેતા હતા. કા એટલે દોરો એટલે પાછલી કરવા વાળા હોય ને, ફટાફટ આમાં વીટાઈ જાય, ઉપાધિ નહીં. દોરો જ એટલો થઈ ગયો, સામે છૂટો મેલ દેવો પડે. લઈ લે ભાઈ તું, ખેંચવા માંડ.